टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કોઈ અસામાજિક તત્વો દીકરીને પરેશાન કરે, તેને બ્લેકમેલ કરે અને તેના પર એટલો ત્રાસ ગુજારે કે તે આપઘાત કરવા માટે મજબૂર થઈ જાય. આવું તો અનેક દીકરીઓ સાથે થઈ ચૂક્યું છે અને હવે વધુ એક આશાસ્પદ દીકરીએ પણ જીવન ટૂંકાવી દેતા આ મુદ્દો હવે ખૂબ જ ગંભીર બની ગયો છે. ઘટના સુરતના કતારગામ વિસ્તારની છે. અહીં નેના વાવડિયા નામની 19 વર્ષીય યુવતીએ પોતાના ઘરે જ ગળા ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. નેના પ્રાઇવેટ ટ્યુશનમાં અભ્યાસ કરાવવા માટે જતી હતી અને સાંજના સમયે તે એકલી જ ઘરે હતી. આ દરમિયાન તેણે જિંદગીનું અંતિમ પગલું ભરી લીધું. પાટીદાર સમાજની 19 વર્ષીય નેનાએ આપઘાત કરી લેતા પાટીદાર સમાજના અગ્રણી મેદાનમાં આવ્યા. પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ આ બાબતે સવાલ ઉઠાવ્યા. વિજય માંગુકિયાએ તરુણીને હેરાન પરેશાન કરવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા. સમાજના આગેવાનોને પોલીસ ઇન્સ્પેક્ટરને રૂબરૂમાં મળીને આ બાબતે કડક કાર્યવાહીની માંગણી કરી. સાથે જ આ બાબતે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી. પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે અસામાજિક તત્વો દ્વારા નેનાની વારંવાર પજવણી કરવામાં આવતી હતી, તેને બ્લેકમેલ કરીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તો બીજી તરફ વહાલસોએ દીકરીને ગુમાવ્યા બાદ પરિવાર પણ ભાંગી પડ્યો છે. પરિવાર હવે ન્યાય માંગી રહ્યું છે. પરિવારજનોનું કહેવું છે કે નીલ દેસાઈ નામનો એક યુવક નેનાને પરેશાન કરતો હતો. તે નેનાને ફોન કરીને અભદ્ર ભાષામાં વાત કરતો હતો અને ₹30,000ની માંગણી કરતો હતો. એટલું જ નહીં, નીલ નેનાને પોતાની સાથે સંબંધ રાખવા માટે મજબૂર કરતો હતો અને દબાણ કરતો. આ બાબતે જ નેનાના પિતાએ નીલના પિતાને ફોન કરીને દીકરાને સમજાવવા કહ્યું, પરંતુ નીલના પિતા વિષ્ણુએ દીકરાનું ઉપરાણું લઈને નેનાના પિતાને ધમકી આપી કે અમે મર્ડર કરી નાખીએ તેવા માણસો છીએ. 6 મહિના પહેલા એક નીલ નામનો છોકરો છે, નેનુને હેરાન કરતો હતો અને ઘર સુધી પાછા આવતો હતો. પછી મેં નેનુને એવું કીધું તો આપણે મેં કીધું ભણાવવા જવાનું કેન્સલ કર્યું. આપણે નથી જવું. ઘેરે મેં કીધું આપણે નથી જવું. તે કે એને મતલબ છોકરાને ભણાવવામાં એને મજા આવતી હતી ને કાંઈક બનવું હતું. પછી 6 મહિના પહેલાં મેં છોકરાના પપ્પાને ફોન કરેલો. મેં કહ્યું તમારો છોકરો મારી છોકરીને હેરાન કરે છે, તમે એને સમજાવો. એ કાંઈ થયું નહીં. છેલ્લે છોકરીએ આ પગલું ભરી લીધું. સમગ્ર ઘટનામાં સિંગણપોળ પોલીસે નીલ દેસાઈ અને તેના પિતા વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે અને દીકરીને ન્યાય અપાવવાની ખાતરી આપવામાં આવી છે. જો કે આ ઘટના બાદ ફરી આવી ઘટના ન બને તે માટે સમાજના આગેવાનોએ પણ ચિંતા વ્યક્ત કરી છે. સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, ત્યારે ચોક્કસ રીતે આવા નરાધમો સામે કડકમાં કડક કોર્ટમાંથી પણ ન છૂટે એવી કાર્યવાહી થાય અને જે યુવાન યુવતીઓને જે ટાર્ગેટ બનાવીને સ્પેશિયલી સ્કૂલ, કોલેજ અને ટ્યુશન ક્લાસીસો જ્યાં ચાલે છે એની આજુબાજુમાં ગાડીની ઘોડી ચડાવીને કાળા કાચની 4-વ્હીલર ગાડીઓ લઈ અને યુવાનોને અને યુવતીઓને ફસાવાના જે આ નરાધમો કૃત્ય કરી રહ્યા છે અને સફળતા પણ મેળવી રહ્યા છે, ત્યારે ચોક્કસ રીતે સમગ્ર ગુજરાતની અંદર આખા સમાજમાં એક દાખલો બેહે કે હવે પછી આ દીકરીએ છેલ્લો જ આપઘાત કર્યો છે અને હવે પછી કોઈ દિવસ કોઈ દીકરી સુસાઇડ ન કરે અને જે હોય તે લડી લેવાના આક્રોશથી મૂળમાં રહે અને માવતરને વાત કરે. ઉલ્લેખનીય છે કે 19 વર્ષીય નેનુ વાવડિયા પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં માતા, પિતા અને ભાઈ છે. પિતા રણજીતભાઈ હીરાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે તેમની દીકરી નેનુ પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં નોકરી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. પરંતુ અચાનક દીકરીએ આવું પગલું ભરી લેતા હવે પરિવાર ન્યાય ઝંખી રહ્યો છે.